મિત્રો અમે આજે ગબ્બરભાઈના કેમ્પ ઉપર હાજર થઈ ગયા છે અને જોઈ શકો છો તમે આ ગબ્બરભાઈની મુલાકાત થઈ ગઈ છે અને તમે એટલું વિચારો કે ગબ્બરભાઈનું કોમ જુઓ, ગબ્બરભાઈની સેવા જુઓ, બીજી વાતો બધી પડતી કરો, ગબ્બરભાઈની સેવા જુઓ તમે. ખૂબ ખૂબ ધન્યવાદ છે અમને, એમની જનેતાને ખૂબ ધન્યવાદ છે. તારે આપણા સંતોએ કીધું છે કે જણનારે જણે તો ભક્ત જણજે, કા દાતાર કે સંત કે સૂર, મત ગુમાવજી તારું નૂર. એવી અમને આ રામ લખનનો જન્મ આપ્યો છે, એવી કૌશલ્યા માતાને કોફે જન્મ લીધો છે. એમના ખૂબ ખૂબ ધન્યવાદ છે ગબ્બરભાઈને અને એમની સેવાને ખૂબ ધન્યવાદ છે. એટલે મને ગબ્બરભાઈના સેવા અને ગબ્બરભાઈના કોમ ઉપર એક ગીત યાદ આવે છે કે એક બાજુ દુનિયા ને એક બાજુ તું, તારી તોલે બીજું કોઈ ના આવે. એક બાજુ દુનિયા ને એક બાજુ તું, તારી તોલે બીજું કોઈ ના આવે. ઘણા કલાકારો છે, ઘણા રૂપિયા વાળા છે, પણ છે એ મહત્વનું નથી, પણ રૂપિયો કઈ જગ્યાએ વાપરવો એ મહત્વનું છે. મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય બાબારી. જય બાબારી મિત્રો. એમની પણ પગપાળા યાત્રા બાબારી સફળ કરે, એમને એમના પરિવારને એમના મા બાપને સદાય ખુશ રાખે, જીવનની અંદર ખૂબ પ્રગતિ કરાવે. અને આજ તો જો રાત દિવસ ઊંઘ આવતી નહીં, 1 વાગ્યાથી મોડીને ચા પોણીનું ચાલુ છે. બાબારી સદાય ખુશ રાખે, ખૂબ પ્રગતિ કરાવે, જીવનની અંદર ઊંઘ તો આવતી નહીં. બસમાં થોડી તબિયત બગડી હતી એક દાડા, પણ બાબાને કીધું એટલે રેડી થઈ ગયા છીએ. કોઈ ઘટે ને રાતે પબ્લિક ખૂબ જમી અને ઊંઘ ના આવે એનું કારણ કે કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં, ચા પોણી કર્યા વગર જાય નહીં. બાકી તો જેટલું થાય એટલું રોમાપીર કરાવે એટલું કરશું, આપણાથી કોઈ થાય નહીં. જય બાબારી, જય રોમાદળી.